ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા વ્લોગમાં. તો જો હું કામ પર જવા નીકળી ગઈ છું. મારે આજે 2 જ કલાકનું છે કુકિંગ. આખું વીક એમ જ ગયું છે. આજે જવાનું હતું નહીં તો ચાલો જઈએ, એટલે હું નીકળી ગઈ છું. ગરમી આજે છે પણ આમ ઠંડક પણ છે. બસ હવે અમારે આટલો મહિનો, ઓગસ્ટ મહિનો, સપ્ટેમ્બરના 10 દિવસ જેવું જાય પછી ઠંડી પાછી ચાલુ. એ સ્વેટરો પહેરવાના. અત્યારે વિધાઉટ જેકેટ પહેર્યા વગર, પાતળું જેકેટ કે ગમે તે પહેર્યા વગર બહાર નીકળી શકો છો. પણ જ્યારે ઠંડી ચાલુ થશે એટલે પાતળું જેકેટ પહેરવું પડશે, અને એની પર જાડું જેકેટ 3-3, 4-4 પહેર્યા હોય તો એ ઠંડી એટલી લાગતી હોય છે. તો જો હું જઉં છું ચાલતા ચાલતા રાયસ્લીપ રોડ બસ સ્ટોપ છે મારું, ત્યાં ઉતરી છું. અહીંયા હું જે જગ્યાએ આવી છું રાયસ્લીપ, એ જગ્યાએ બસવાળાએ હાઈ કે છે. મોટા મોટા આવા સરસ મજાના ઘર, અને બધા ઘર આગળ એટલી બધી સ્પેસ છે ને અહીંયા આગળ, જેવું પિનરમાં હોય છે ને જગ્યા ઘરની, એ રીતે રાયસ્લીપ પણ બહુ મોટી જગ્યા હોય છે. જો અહીંયા અમારે યુકેમાં આ રીતે વસ્તુ મૂકી દે, બહાર આવી રીતે વસ્તુ મૂકી દે. તમારે ના જોઈતું હોય તો બહાર મૂકી દે, તમારે જોઈએ તો લઈ લેવાના. આવતા જતાં જેને જરૂર હોય એ લઈ લે. ક્યારેક તો સીલ તોડ્યા વગર નવી વસ્તુઓ મૂકેલી હોય છે. કોઈ બીજાના કામમાં આવી જાય, એ લોકો યુઝ ના કરી હોય, અહીંયા બધા લઈ જતા બી હોય છે. જરૂર લાગે તો લઈ જાય. જે સરસ મજાના ફ્લાવર છે. બસ હવે ફ્લાવર પણ થોડો ટાઈમ છે, પછી ફ્લાવરે બધા એ થઈ જશે, ઉગવાના બંધ થઈ જશે, પાંદડા ખરી જશે. હું જ્યાં જાઉં છું એમના પેરેન્ટ્સ પણ આવ્યા છે ઇન્ડિયાથી. 1-2 મહિના જેવું કદાચ રોકાવાના છે. અમારે કાયમની જગ્યાઓ અહીંયાથી જ જતી હોઉં છું. આ મારો રસ્તો. અહીંયા બધે જ બેરીઝ એટલી બધી ઉગી છે ને, આખું ઉનાળામાં બેરીઝ હોય બધે ઉગેલી. પછી તો બેરીઝ ના મળે, એપલ થયેલા હોય ના મળે, ગ્રેપ્સ થાય, એ પ્લમ, બધું ઘણા બધા ફ્રૂટ્સ અત્યારે સમરમાં થતા હોય છે. જેમ કે મેં કાલના બ્લોગમાં મારે બતાવી હતી મેથી, થોડી મેથી કરી છે, અને લસણ રોપ્યું હતું. બે પેલા જેડવા આવે, જેડવા કે જે કે તે રોપ્યા હતા મેં. તો થોડાક જ થયા, છોકરાઓ મારા કાઢી લેતા હતા એટલે, પણ થયા. એક દિવસ ભજીયા બનાવ્યા હતા તો મેં એમાં નાખ્યા હતા કે લસણનો ટેસ્ટ સરસ લાગે, મેં નાખીને બનાવ્યા હતા. બસ હવે હું 4 મિનિટ જેવું ચાલવાનું છે, પછી હું મારા સ્થાન પર પહોંચી જઈશ. એક બહેન મને પૂછતા હતા, ઘણી વાર પૂછ્યું છે કે આ પોસ્ટ ઓફિસ જે આવે ને, ઇન્ડિયન છે, એમનો છોકરો કે છે અહીંયા છે. આ રહ્યું જો, આ એરિયા છે રાયસ્લીપ રોડ. મારા વ્લોગમાં, એ જ વ્લોગમાં ઘણા બધા એમના મેસેજ આવેલા. આ રાયસ્લીપ રોડ છે. આમ રૂસ્લીપ બોલાય, રૂસ્લીપ. આ રહ્યું જો રૂસ્લીપ. બસ હવે સીધું મારે જવાનું છે. એક બીજું વસ્તુ બતાવું કે જ્યારે હું વિન્ટરમાં આવતી ને ત્યારે એ ઝાડ બોડા એકદમ હોતા હતા, કેવા આમાં પાન જ ના આવવાના હોય એવા હોતા હતા. અને અત્યારે એ આખી લાઈન ગ્રીન કલરની થઈ ગઈ છે. જેમ કે આખું વિન્ટર બોડા હોય, અને સમરમાં અમારે પાંદડા આવે જ્યારે, ત્યારે આખું ભરાઈ ગયું છે. તો જો આખી લાઈન એ જે છે, આ એ જ લાઈન છે ઝાડની. આ બધા ઉપર પાન આવી ગયા છે, પછી પાછા થઈ જશે. બુઠ્ઠા લાગે એકદમ. જો એ જ બધા ઝાડ છે, આ રીતના બુઠ્ઠા ઉપરથી પણ લાગે એવા અત્યારે ગ્રીન થઈ ગયા છે. તો ચાલો હવે
પતી જાય કામ એટલે પાછા આપણે મળીએ. 9 વાગી ગયા છે, 9 વાગે પહોંચવાનું હતું, પણ હું આજે લેટ છું કારણ કે મુક્ત પણ સાથે સાથે ઉઠી ગયો હતો. એટલે એને મેં કીધું ચાલો જમવાનું આપી બ્રશ કરાવી નીકળું, તો મારે આવું ત્યાં સુધી શાંતિ, પછી પાછું જઈને ખાવા એને આપી દેવાય. તો જો અહીંયા પીચ થયા છે, આ જે છે પીચ થયેલા છે. અહીંયા કામ ચાલતું હતું, અત્યારે પતી ગયું છે. આ રોડ એ બંધ હતો, હવે ચાલુ થઈ ગયો છે. હવે રોડ ક્રોસ ઇઝીલી થશે. પહેલાં તો ઊભું રહેવું પડતું હતું. ને બેગો સારી મળે છે, પણ મોંઘી પણ હોય છે. આટલી નાની છે, 44, 49 એટલાની છે. ચાલતી ચાલતી બધે આવી. આગળના સ્ટોપે તો બસ સ્ટોપ ક્લોઝ જ હતું. રોડ ખુલી ગયો તો એ બસ સ્ટોપ ખોલ્યું નથી. હવે અહીંયા આગળ ઊભી છું, બસની વેઇટ કરું છું. જ્યાં સુધી બસ ના આવે ત્યાં સુધી 5 મિનિટની વેઇટ છે. તો જો ઘરે આવી ગઈ છું. આવોકાડો અને કાકડી, ટામેટું, ડુંગળીનું સલાડ બનાવ્યું છે. લીંબુ અને સ્લાઈડ મીઠું નાખ્યું છે. ભીંડા ડુંગળીનું શાક, મોગર દાળ અને નાની નાની 2 રોટલી લઈ લીધી છે સાથે. તો આવી જાઓ લંચ કરવા માટે. મારો મુક્ત જમવા બેસી ગયો છે અને અમે આજે બનાવી છે પાઉંભાજી. હે મુક્ત, હાવ આર યુ? હેલો. કેવું છે? હા, મજામાં છો? મજામાં છો? મુક્તે દજુ ભાત ખાય છે અને બનાવી છે ગરમા ગરમ સરસ મજાની પાઉંભાજી, હેલ્ધી વેજીટેબલથી ભરપૂર. આવી જાઓ મિત્રો, જેને પણ પાઉંભાજી ભાવતી હોય. Vegetarian is good. It makes you strong. મુક્તની અમે માઇનક્રાફ્ટની બોટલ પણ લાવેલા છે. ભાઈ મુક્તને બહુ ગમે માઇનક્રાફ્ટ. No. Pack lunch. હા, માઇનક્રાફ્ટનું પેક લંચ પણ મંગાવ્યું છે. 2 pack lunch Minecraft. હા, Minecraft 2. હરી પણ આવી ગયો છે રમીને. એને પણ ડાયનાસોરની ટી શર્ટ પહેરી છે. હરીને આજે પાવભાજી નથી ખાવી એટલે દાદરે ચડી ગયો છે. પાવભાજી હરી નહીં ભાવતી. પાવભાજી તો હેલ્ધી છે, હરી લોકોને બહુ જ ભાવે બધા એના. તો હવે એ તો તારો પ્રોબ્લેમ, હું શું કરી શકું? ઓ આટાઈ ગયો. રોજ રોજ બનાવતા હોય તો આટાઈ જવાય. એવું ના હોય, એ તો તને એવું થઈ ગયું હોય ક્યારેક ક્યારેક. દર વખત એવું ના થાય. મને ભાવતી નથી. મારી અપોઇન્ટમેન્ટ છે 10 તારીખના મંડે અપોઇન્ટમેન્ટ છે. 9 તારીખે એકાદશી છે અને 28 તારીખે આવશે રક્ષાબંધન. અને 8થી આ વીકમાં અમારા ઘરે પણ મહેમાન આવવાના છે. નિકીબેન જોડે વાત થઈ હતી. નિકીબેને જોબ માટે કહ્યું, પણ એ 1.5 કલાક જ છે. હવે ફોન કરવાનો છે. બેનને મેસેજ કર્યો છે, પણ જો રિપ્લાય નહીં આવ્યો. જોઈ લો, નિકો જ પાપડી શેકે છે. અમારે લંડનમાં પણ સરસ મજાની પાપડી મળે છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી. પણ હું ડાયટ પર છું એટલે પાપડી નથી ખાતી. મમ્મી તું ડબલ ગઈ તો ચશ્મા સાફ કરજો ચોરી को चश्मा साफ कर તો આપી પે સાફ પાનો તો એ ગતી રહી ગાડી લેવા. ગાડી લેવા કોણ? એમ પપ્પા લેવા. એવું? એના ગાડી જાજો આપણા ગાડી જો. આપણા ગાડી જો. હવે નવી ગાડી બતાવે છે મુક્ત. હેલો લકી પાજી. હેલો એવલિન. મજામાં છે, મજામાં છે. ચાલો તો જમવાનો ટાઈમ થઈ ગયો છે. બધા જમવા બેસશે તો મળીએ પાછા. પાવભાજી ખાવા આવી જજો. ચાલો. તો જો આજે એક નાની રોટલી, ભાજી છે, પાવભાજીની સલાડ છે અને દાલ રાઈસ છે. 1 ચમચી જેટલો રાઈસ લીધો છે મેં. તો આવી જાઉં જમવા. હું જમવા અને નિકુંજ પણ અમે બંને જમવા બેસી ગયા છે. બચ્ચા પાર્ટીનું નાસ્તા ચાલુ છે. વાગી ગયા છે અત્યારે 9:22 થઈ ગઈ છે. 9:30 થવાની તૈયારી છે. અહીંયા પણ ખાવાનું ચાલે છે લેટ. અત્યારે હોલિડે છે ને એટલે છોકરાઓ લેટ જમે. ભક્તનું ફ્રાઈસ ખાય છે અત્યારે.
તો ચાલો મળીએ કાલે નવા બ્લોગ સાથે. તમને બ્લોગ કેવા લાગે છે જરૂરથી કમેન્ટ કરજો. મારો ઉત્સાહ વધતો રહે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય એવરીવન, થેન્ક યુ.